રાજકોટ ખાતે યોજાનાર લોકમેળાને લઈ મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। વિગતો મળી રહી છે રાજકોટના લોકમેળાને લઈને લોકમેળામાં એમર્જન્સી એક્ઝિટ રૂટનો બેલ્ટ બનાવવામાં આવશે। તો અગ્નિકાંડ બાદ પ્રથમ વખત રાજકોટ જિલ્લા તંત્રનું આયોજન કરવામાં આવ્યું છે। મેળામાં દરેક બાબતનું ઝીણવટપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ ડ્રોન દ્વારા લોકો ઉપર પણ નજર રાખવામાં આવશે। લોકમેળામાં આવનાર તમામ લોકો પર ડ્રોન દ્વારા તંત્ર નજર રાખશે અને મેળાના લેઆઉટ પ્લાનમાં 5 વખત સુધારો થઈ ચૂક્યો છે। લોકમેળાને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લોકમેળામાં એમર્જન્સી એક્ઝિટ રૂટનો બેલ્ટ બનાવવામાં આવશે। અગ્નિકાંડ થયા બાદ પ્રથમ વખત રાજકોટ જિલ્લા તંત્રનું આયોજન સામે આવી રહ્યું છે। મેળામાં દરેક બાબતનું ઝીણવટપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ લોકમેળામાં આવનાર તમામ લોકો ઉપર ડ્રોન મારફતે ધ્યાન રાખવામાં પણ આવશે। રાજકોટ ખાતે યોજાનાર લોકમેળાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ તંત્ર દ્વારા ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું છે। એમર્જન્સી એક્ઝિટ રૂટનો બેલ્ટ પણ બનાવવામાં આવશે। તો ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ પ્રથમ વખત રાજકોટ તંત્રનું આયોજન સામે આવ્યું છે। મેળામાં દરેક બાબતનું ઝીણવટપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે। તો લોકમેળામાં આવનાર તમામ લોકો ઉપર પણ ડ્રોન દ્વારા ધ્યાન રાખવામાં આવશે અને મેળાના લેઆઉટ પ્લાનમાં અત્યાર સુધીમાં 5 વખત સુધારો થઈ ચૂક્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ચૂક્યા છે। જે ધ્રુવ, રાજકોટ ખાતે યોજાનાર લોકમેળાને લઈ મહત્વના વિગતો મળી રહી છે। તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે। શું છે વધુ વિગતો? દરેક બાબતનું ઝીણવટપૂર્વક આયોજન હાલ અત્યારે વહીવટીતંત્ર તરફથી કરવામાં આવી રહ્યું છે। ત્યારે મેળામાં અત્યાર સુધી 5 વખત જે સુધારો છે તે કરવામાં આવ્યો છે અને કહી શકાય કે એક ઝીણવટપૂર્વક જે આયોજન જે રીતના થઈ શકે, મેળામાં કોઈ પ્રકારની કોઈ ઘટના ન ઘટે, આ સાથે સુરક્ષાની દ્રષ્ટિમાં મેળામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તેના માટે જિલ્લા વહીવટીતંત્ર અત્યારે એક પોતાનું જે ધ્યાન છે તે તમામ કેન્દ્રિત મેળામાં જ કરી રહ્યું છે। ત્યારે ડ્રોન દ્વારા પણ જે દશહરા ઉપર ધ્યાન રાખવામાં આવશે। આ પ્રકારનું આયોજન છે તે પોલીસ તંત્ર તરફથી કરવામાં આવ્યું છે। એટલે કે મોનિટરિંગ ક્યાંક ને ક્યાંક જિલ્લા વહીવટીતંત્ર તો કરી રહ્યું છે, પણ પોલીસ તંત્ર પણ એટલું જ સક્રિય રહેશે આ મેળામાં। જી, તમામ વિગતો બદલ આભાર। તો રાજકોટથી માહિતી મળી રહી છે લોકમેળાને લઈને। લોકમેળામાં ઝીણવટપૂર્વકનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે।